નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં તમારું સ્વાગત છે. વિચાર મંથનનો અત્યારનો વિષય છે આપણને દુઃખ આપનારી બાબતો. આપણે અત્યારે ચર્ચા કરીશું આપણને દુઃખ આપનારી બાબતો. એમાં મને મહત્વની બાબત લાગે છે આપણી સાથે થયેલા અમુક ખરાબ અનુભવ. પહેલાં આપણે તેની વાત કરીએ. આપણી સાથે અગાઉ થયેલા ખરાબ અનુભવો આપણને વારે વારે પીડા આપતા હોય છે, વારે વારે યાદ આવતા હોય છે. ખરાબ અનુભવો થયા હોય તે આપણી લાઈફમાં કેટલાક અનુભવોની પીડા અને વ્યથા એટલી બધી દુઃખદ અને કારમી ચોટ આપનારી હોય છે કે આપણે તેને ભૂલી શકતા નથી. આપણે ઘણું ભૂલવું છે કે આપણી સાથે અગાઉ આ ઘટના બની ગઈ છે, આપણે તેને ભૂલી જવું જોઈએ, આપણા એ હિતમાં જ છે, પરંતુ આપણે ભૂલી શકતા નથી. આપણે નહીં તો આપણી આજુબાજુના લોકો આપણને યાદ અપાવ્યા કરતા હોય છે અને પરિણામે આપણે દુઃખી થતા હોઈએ છીએ. આના ઉપર આપણે આગળ વધીએ તો એટલું સમજી લો કે આપણી સાથે જે અગાઉ ઘટના બની હતી ત્યારે આપણે આપણી જગ્યાએ સાચા હતા. આપણે એ સમયે આપણી સાથે જે ઘટના કે બીના કે જે બનાવ આપણી સાથે બન્યો હતો ત્યારે આપણી જે ભૂમિકા હતી એમાં આપણે સાચા હતા અને આપણે જે કંઈ કાર્ય કર્યું તે આપણી રીતે સમજી વિચારીને જ કર્યું છે. તો પછી આપણે એ બાબતને વારે વારે લાવીને છોડીને લોકો આમ કહે લોકો તેમ કહે તેમ આડાવડું અર્થઘટન કરીને વારે વારે પોતાની જાતને દુઃખી શા માટે કરવી ભાઈ? એનું સોલ્યુશન છે જે થયું તે સારા માટે જ થયું હોય, સારા માટે જ થયું. તમારે કોઈ નુકસાન આવ્યું હોય ધંધામાં, કોઈ તમારું નજીકનું વ્યક્તિ તમને છોડીને જતું રહ્યું હોય કે તમારે કંઈક શું કહેવાય મહત્વની એવી બાબતમાં તમારું ધાર્યું ના થયું હોય, એને લઈને વારે વારે શા માટે ભાઈ એકની એક બાબત મનમાં લાવ્યા કરવી અને ભૂતકાળની એ ઘટનાને લાવીને વારે વારે દુઃખી થયા કરવું કે મારી સાથે આમ થયું હતું ભાઈ, મારી સાથે તેમ થયું હતું ભાઈ. કોણ તમને એમાંથી બહાર લાવવાનું છે? તમારી સિવાય તમને કોઈ બહાર નહીં લાવે. વિચારો બદલો, હકારાત્મક અભિગમ લાવો. આપણી સિવાય આપણને આપણા દુઃખોમાંથી મુક્તિ પણ કોઈ નહીં અપાવી શકે. દુનિયાના શાણા અને સમજુ માણસો અમુક સમય સુધી જ આપણને સહકાર આપશે કે સારી સલાહ આપશે, પરંતુ આપણે એ આપણી દુઃખદ યાદોમાંથી બહાર નીકળવાનો રસ્તો તો આપણે જ શોધવો પડશે. આ કહેવું સહેલું છે, હું સમજુ છું, પરંતુ અઘરું નથી. ભૂતકાળની પીડા બહુ ભાઈ આપણને હેરાન કરતી હોય છે. અમુક બનાવો બની ગયા હોય આપણી લાઈફમાં કે એ સમયે જો આ એમ થયું તો એની કરતાં મેં એમની આમ કર્યું હોત તો આપણે શું ભૂતકાળમાં પાછા જઈ શકવાના છીએ ભાઈ? ભૂતકાળમાં પાછા જઈ શકવાના નથી અને એનું કંઈ આપણે સુધારો પણ કરી શકવાના નથી. તો આપણી પાસે બેસ્ટ રસ્તો છે કે આપણી વિચારસરણી ઉપર એમ કરીને પડદો લગાવી દો, એમ કરીને સમાધાન કરી નાખો કે મારી સાથે એ સમયે જે થયું તે સારું જ થયું અને એમાંથી શીખો કે હવે પછી મારી સાથે એમ ના થાય. જો એ બાબત આપણને દુઃખ આપનારી હોય, આપણને હેરાન કરનારી હોય કે આપણને કોઈ ખોટમાં નાખનારી હોય, આપણને કોઈ નુકસાન કરનારી હોય, તો હવે પછી એમાંથી એટલું શીખો કે એવી બાબત હવે પછી આપણી લાઈફમાં ના થવી જોઈએ. આનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન છે, બીજું કોઈ સોલ્યુશન મારી નજરમાં નથી. દુઃખ આપનારી બાબતોમાં આગળ છે કારણ વગરની ચિંતાઓ, અકારણ ચિંતાઓ. મનની અંદર એટલી બધી ચિંતાઓ લઈને આપણે ફરતા હોઈએ છીએ, તેનો બોજ લઈને ફરતા હોઈએ છીએ કે તેની વાત જ જવા દો. એટલી બધી કારણ વગરની
કાલ્પનિક, ભયથી પ્રેરિત, કંઈક લોકો દ્વારા અપનાવેલી આટલી બધી ચિંતાઓ અને સમસ્યાઓનું પોટલું આપણા મગજની અંદર લઈને આપણે ફરતા હોઈએ છીએ કે આપણે જાણે આખું એક મ્યુઝિયમ જ ના બની ગયા હોય, સંગ્રહાલય જ ના બની ગયા હોય સમસ્યાઓનું. આપણા મિત્રો સાથે ઘણી વખત વાતમાં લાગ્યા હોઈએ તો એનું ક્યાંયથી ક્યાંયની વાત લાવીને ક્યાંય પોગાડતા હોઈએ છીએ કે મારે તો આમ છે, તેને તેમ છે, પેલાને આમ છે. લોકોનું ભાઈ શા માટે એવી વાતો કરો છો? જે છે એની સારી બાબતો લાવો ને. જીવનમાં સમસ્યાઓ વિશે એનો રસ્તા શોધો, સમસ્યાનું નિવારણ લાવો. કલ્પિત એવી બધી વાતો લાવીને એવા ડરામણા ચિત્રો આપણા માનસ આગળ, મન આગળ ઊભા કરીને આપણે શું મેળવી શકવાના છીએ ભાઈ? કશું જ નહીં. જીવનની વિચારસરણી જ બદલી નાખો તો, પોઝિટિવ વિચારસરણી કરી નાખો તો જીવન જીવવાની મજા આવશે. દુઃખી કરનારી બાબતમાં આગળ છે આપણા દૈનિક જીવનના કેટલાક પ્રશ્નો. આપણા બાળકો હોય, આપણું ઘર પરિવાર હોય, જેમાં આપણી ધારણા પ્રમાણે ન ચાલતું હોય તો આપણે ગુસ્સે થઈ જતા હોઈએ છીએ, આપણે વ્યગ્ર થઈ જતા હોઈએ છીએ અને ગુસ્સા અને ક્રોધમાં ન જાણે આપણે કંઈ કેટલું કરી નાખતા હોઈએ છીએ. શા માટે? સૌ પોતપોતાનું નસીબ લઈને આવે છે આ જગતમાં. સૌ પોતપોતાની જગ્યાએ સમય આવીએ સ્થાન લઈ લેશે. આપણે માત્ર અને માત્ર કરતા છીએ, નિમિત્ત છીએ. આપણે કંઈ એટલું બધું આ જગતમાં મહાપુરુષો એટલા બધા શું કહેવાય, આપણે કંઈક રાજા રાવણ નથી. શા માટે ભાઈ હેરાન થવું કારણ વિનાની ચિંતાઓ, વિના કારણનો ક્રોધ કરીને? થવાનું છે એ થવાનું જ છે, લાખ ઉપાય એ પણ થવાનું છે. તમે ગમે તે કરી લો. જે બાબત આપણા હાથમાં છે, જેને આપણે સારી રીતે પાર પાડી શકીએ તેમ છીએ, કે આપણને લાગે કે એક દિવસ આ બાબતમાંથી આપણે સારું કરી શકીશું, એ બાબત ઉપર અમલ કરો. બાકીનું જવા દો, કારણ વગરની ચિંતા જવા દો. કશું જ મળવાનું નથી આપણને એમાંથી. આપણો સમય બગડશે, આપણી શક્તિ બગડશે, આપણને આર્થિક નુકસાન પણ થશે. કારણ વગરની ચિંતા ના કરો, કારણ વગરની ચિંતા ના કરો. દુઃખ આપનારી બાબતમાં આગળ છે નાની સમસ્યાને મોટું સ્વરૂપ આપવું. આપણી સાથે કોઈ વાતચીત થતી હોય, કોઈ વ્યક્તિની, આપણે કોઈ સાથે વાતચીત કરતા હોઈએ તો ઘણી વખત નાની વાતને લઈને આપણે મોટું સ્વરૂપ એનું આપી દેતા હોઈએ છીએ, વાતનું વતેસર કરી નાખતા હોઈએ છીએ. ભાઈ આવું ના કરવું જોઈએ. આમાંથી સમસ્યા વધી જતા એ બાબત મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે અને પરિણામે આપણે સામે ચાલીને જ દુઃખને આમંત્રણ આપતા હોઈએ છીએ. એટલે બને ત્યાં સુધી આપણે નમતું આપવાની વિચારસરણી અપનાવવી, જેથી આપણે ઘણી બધી એવી સમસ્યાઓ છે જે આપણા જીવનમાં આપણે રોકી શકીએ ખરા. આવી ઘણી બાબતો છે ભાઈ જે આપણને દુઃખી કરે છે, જે આપણા જીવનનો એક ભાગ છે. વિચાર મંથનનો આ ભાગ તો પછી લાંબો થઈ જાય, એટલા માટે આપણે 8 થી 10 મિનિટ સુધીના વિડીયો બનાવીએ છીએ. તમારો કોમેન્ટ થકી રિસ્પોન્સ આપતા રહેજો. આ વિડીયો કેવો લાગ્યો, બરાબર? ચેનલ શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમારે કોઈ તમારા વિષય ઉપર વિડીયો બનાવવા હોય તો કોમેન્ટ થકી મને કહેજો. આપણે એ કોમેન્ટના માધ્યમથી તમે જે વિષય આપો એ ઉપર આપણે વિડીયો બનાવવાની કોશિશ કરીશું, બરાબર? તો આજે આટલું બસ. જય હિન્દ, જય ભારત.